નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ વડોદરાના હરિપુરા ગામ રાજા રવિ વર્મા સ્કૂલમાં ધારાસભ્ય સાચીગંજ કેયુર રોકડિયા દ્વારા નાગરિકોને ઘર આંગણે સરકારી સુવિધાઓ મળે એવા ઉદ્દેશ્ય સાથે દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી. આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, KYC કેમ્પ યોજાયો તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત પણ કાર્યક્રમ નિહાળ્યો. મન કી બાતમાં કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતની સંકલ્પના કરવામાં આવી અને એનો મૂળ પાયો સરકારની બધા યોજનાનો લાભ લોકોને ઘર સુધી પહોંચે અને એના માધ્યમથી જીવન ધોરણ દરેકનું સુધરે અને વિકસિત ભારતની સ્વપ્ન સાકાર થાય. અને એના માટે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાતના દરેક ઘર સુધી યોજનાઓના લાભ પહોંચે એના માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. આજે અમારા દ્વારા પણ આ હરિપુરા ગામની જે સરકારી શાળા છે એ શાળાની અંદર આધાર કાર્ડનો કેમ્પ, આયુષ્યમાન કાર્ડ રેગ્યુલર અને 70 વર્ષની ઉપરના તમામ લોકો માટે આયુષ્યમાન કાર્ડ અને એના સિવાય જે આની બેઝિક જરૂરિયાત છે એ રેશન કાર્ડનું KYC, તો એ KYCનો પણ રેશન કાર્ડનો કેમ્પ, એ આ 3 કેમ્પોનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના માધ્યમથી દરેક વ્યક્તિ જે સરકારનો 5 લાખનો મેડિક્લેમ છે એ પ્રાપ્ત થતાં અને ગુજરાતમાં તો 10 લાખ, કેન્દ્ર સરકારના 5 લાખ અને માનનીય મુખ્યમંત્રીએ વધુ 5 લાખ આપવાની જાહેરાત કરી છે, ત્યારે 10 લાખનું આયુષ્યમાન કાર્ડ નીકળશે અને એનાથી એમને પડતો જે વધારાનો ખર્ચ છે એ પણ દૂર થવાનો છે. જે બીમારીનો ખર્ચ જે દરેક ઘર પર લાગતો હતો એ નાબૂદ થશે. ખૂબ મોટું કામ એ આધાર કાર્ડ કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને રેશન કાર્ડ KYC આ તમામ કેમ્પના માધ્યમથી લોકોને મળવા જઈ રહ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.